પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતી રત્નો અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, બોડિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની પ્રસાદી પરિણતિ 25 પરિણતિ 25 પરિણતિ 25 કડી આવ્યા છીએ નંબર 5। તમારી જે પરિણતિ તમને તારનારી, તમારી જે પરિણતિ તમને તારનારી, અશુભ જે પરિણતિ તમને મારનારી, મારી શુભ પરિણતિ મને તારનારી, અશુભ જે પરિણતિ મને મારનારી, ભૂતકાળની અંદર નદી બે કાંઠા જતી અને એ સમયે દૂર દૂરથી પથ્થર પાણીના પ્રવાહમાં દળતો 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 માઇલોના માઇલો સુધી પહોંચ્યો। તો એ સમયે પથ્થર ગમે એવો અણઘણ હોય, પથ્થર અણીવાળો પણ હોઈ શકે છે, ક્યાંક પથ્થરનું પેટ નીકળ્યું એ રીતે પણ હોઈ શકે છે, પરંતુ દૂરથી તણાતો તણાતો પાણીના પૂરમાં તણાતો તણાતો હજારો માઇલો સુધી પહોંચ્યો છે। મજાનો ગોળ મટોળ થઈ ગયો, ગોળ મટોળ થઈ ગયો, ગોળ મટોળ થઈ ગયો। વ્યવહારે ઉમા એશામ એવમ ધમ્મેવી યાણો હો। આ જીવાતમાં વિષય અને કસાયના પાણીમાં અનંતકાળથી સંસાર રૂપી સાગરમાં તણાતો આવ્યો છે, તણાતો આવ્યો છે, તણાતો આવ્યો છે। ત્યારે જે અવ્યવહાર રાશિના જે જીવો છે એ જીવાત્મા અનંતકાળથી સંસારના પ્રવાહની અંદર તણાઈ રહ્યા છે, તણાઈ રહ્યા છે, તણાઈ રહ્યા છે। એને સૂઝે નહીં કે તારી પરિણતિ તને મારનારી છે, મારી પરિણતિ મને મારનારી છે, તારી પરિણતિ તને તારનારી છે, મારી પરિણતિ મને તારનારી છે, મારી શુભ પરિણતિ મને તારનારી છે અને તારી શુભ પરિણતિ તને તારનારી છે। અવ્યવહાર રાશિનો જે જીવ છે અનંતકાળથી સંસાર રૂપી સાગરની અંદર વિષય અને કસાયના પાણીમાં તણાઈ રહ્યો છે, તણાઈ રહ્યો છે, તણાઈ રહ્યો છે। એ જીવાત્માને આ વિકલ્પ ન હોઈ શકે, આ અધ્યવસાય ન હોઈ શકે। તો આ અધ્યવસાય કોને હોય છે, કોને હોય છે, કોને હોય છે? પહેલા નંબરની અંદર જે ભારે કર્મી આત્મા છે, જે જીવાત્મા ભારે કર્મી જીવાત્મા છે અને વ્યવહાર રાશિમાં આવી ગયો છે, છતાં સંસાર રૂપી સાગરમાં તણાય છે, તણાય છે, તણાય છે। તું અતિ ભારે કર્મી આત્મા હોય, હજી એ જીવાત્માને આ ખ્યાલ ન પડી પરિણતિ તારીને પરિણતિ મારી, પરિણતિ તારીને પરિણતિ મારી। પરંતુ જે જીવાત્મા વિષય અને કસાયમાં તણાતો તણાતો છેક વ્યવહાર રાશિમાં આવી ગયો છે અને હજી આગળ વધીને કેવું હોય તો ચરમ પૂદગલ પરાવર્તનમાં આવ્યો નથી। ચરમ પૂદગલ પરાવર્તન કાળમાં આવ્યો નથી, એ જીવાત્મા છેક કાંઠે આવી ગયો,
હવે તો છેલ્લું પૂતગલ પરાવર્તન બાકી, પરંતુ હજી ચરમ પૂતગલ પરાવર્તનમાં આવ્યો નથી. તો આગમકારો લખે છે કે આવા મિથ્યાત્વી આત્મા જ ચરમ પૂતગલ પરાવર્તન કાળની નજીક છે, આવ્યો નથી. કે દરવાજાની બહાર છે, દરવાજાની અંદર આવ્યો નથી. દરવાજા પાસે આવીને ઊભો છે, ઊભો છે, ઊભો છે. દરવાજો ક્યારે ખુલે ને ક્યારે અંદર પ્રવેશ કરું, ક્યારે ખુલે ને ક્યારે અંદર પ્રવેશ કરું, એવા જીવાત્માઓને મિથ્યાત્વ અવસ્થામાં, અવસ્થા મિથ્યાત્વ છે, પરંતુ અનંતકાળથી વિષયને કસાયના પાણીમાં તણાતા તણાતા વિવિધ પ્રકારના દુઃખોનું વેદન કરતા કરતા છેક દરવાજા સુધી પહોંચી ગયો છે. કયા દરવાજા સુધી? ચરમ પૂતગલ પરાવર્તનના દરવાજા સુધી પહોંચ્યો છે. તો આવા જીવાત્માની આવો શુભ અધ્યવસાય હોઈ શકે છે. તારી પરિણતિ તને મારનારી, મારી પરિણતિ મને મારનારી. સમકીથી નહીં ભાઈ, સમકીને વાર છે. પરંતુ આવો જે જીવ છે એવા જીવાત્માની આવો શુભ અધ્યવસાય હોઈ શકે છે, હોઈ શકે છે, હોઈ શકે છે. કેમ? એની પાછળનું કારણ, પથ્થર દળતો દળતો આવતો જાય ને તો ધીમે ધીમે ઘસાતો જાય, ઘસાતો જાય, ઘસાતો જાય. ત્યાં કોઈ ઘસવા ગયું નથી, પરંતુ જ્યાં ને ત્યાં વિષય અને કસાયના પાપ જે બાંધ્યા છે, ઉદય આવતા આવતા આ જીવાત્મા એમાં ઘડાઈ ગયો છે, ઘડાઈ ગયો છે, ઘડાઈ ગયો છે. તો હવે આવા જીવાત્માને પરિણતિ માટે શુભ પરિણતિ તારીને શુભ પરિણતિ મારી, અશુભ પરિણતિ તારીને અશુભ પરિણતિ મારી, આવો અધ્યવસાય ઉત્પન્ન થઈ શકે છે. જ્યાં સુધી પરિણતિ શબ્દ આપણે સાંભળ્યો ન હતો, લેખાજોખા પોતાની સાથે કરો. જ્યાં સુધી પરિણતિ શબ્દ આપણે આજ સુધી સાંભળ્યો જ ન હતો, તો કોણ બોલતું હતું? કોને ખબર હતી? કોને યાદ હતું? સમજી ગયા છો? ક્યારે વિચાર નથી આવ્યો, વિચાર નથી આવ્યો, વિચાર નથી આવ્યો. અને આપણને વિચાર આવેલું હોય, આના વિચાર બહુ સારા છે, આના વિચાર બહુ ખારા છે. સમજી ગયા છે? આના વિચાર ખારા ને આના વિચાર હારા. અહીં સુધી આપણું મન પહોંચ્યું હોય તો અહીં સુધી પહોંચ્યું હોય. તો વિચાર તો સ્થૂલ રાંધવા જેવા છે. આપણા જે વિચારો છે આપણે પકડીએ છીએ ને, એ વિચારો તો સ્થૂલ રાંધવા જેવા છે. અને જે પરિણતિ જે છે, આપણા ઘરની અંદર કપડાં સીવવા માટેનો જે દોરો છે, કપડાં સીવવા માટેનો, પતંગ ચગાવવાનો દોરો નથી બોલતું. સમજી ગયા છે? દોરામાં તફાવત હોય છે. મોતી પરોવવા માટે, ઝીણામાં ઝીણું જે મોતી છે એને પરોવવા માટે સોય જોઈએ છે, તો સોયની સાથે દોરો પણ જોઈએ છે. તો પાતળામાં પાતળો દોરો. તો પરિણતિ, મારે એ કહેવું છે, અધ્યવસાય ઓર સૂક્ષ્મ, અંદરથી ઉત્પન્ન થતો અધ્યવસાય ઓર સૂક્ષ્મ, આગળ વધતા વધતા એ પરિણતિનું સ્વરૂપ લે છે. તો જે પકડાય છે ને એ પરિણતિ પકડાય છે. દેખાય છે એ દોરો દેખાય છે. તો હવે વાત એ કરવી છે, શું છું? એક બાજુ જગત છે, બીજી બાજુ જગદીશ. જે જીવાત્મા માનવના ભવમાં આવી ગયો છે, એટલે કે માનવના જગતમાં આવી ગયો છે, એના માટે બે માર્ગ છે, બે માર્ગ છે, બે માર્ગ છે ભાઈ. અનાદિકાળના મિથ્યાત્વી આત્મા છે, એના માટે તો અનંતકાળથી 84ના ચક્કરમાં ફરે છે, અને માનવના ભવમાં આવીને આવ્યો એવો ને એવો જતો રહ્યો છે. તો એ બધા માટે 23 દંડકના જીવાત્મા માટે એક જ માર્ગ, એક જ માર્ગ, એક જ માર્ગ. માર્ગ એક જ. અનાદિકાળનો મિથ્યાત્વી આત્મા છે. પછી ઉપર જાય તો ભલે, નીચે જાય તો ભલે, ને આડો થાય તોય ભલે. અને માનવના ભવમાં આવ્યા પછી વ્યક્તિ જાગવા તૈયાર નથી. તો
જે જીવાત્મા માનવના ભાવમાં આવીને પોતાના જીવન વિશે જાગવા તૈયાર નથી, તો માનવના ભાવમાં આવ્યા પછી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો સગવડતા પદ પ્રતિષ્ઠા ઇજ્જત આબરૂ નામના કામના જે મેળવ્યું હોય એ બધું પાઘડીનો વર્થ છેડે 0 0 0. તો માનવના ભાવમાં આવ્યા પછી જે જીવાત્મા સંતના સમાગમમાં આવે છે અને સંતના સમાગમમાં આવવાથી ખબર પડી છે કે આ જગતની અંદર એક જગતના જીવો છે અને એક જગદીશ. જોજો ભાઈ, જગતનો માર્ગ જુદો છે, જગદીશનો માર્ગ જુદો છે. જગતનો માર્ગ હોય તો બાહ્ય છે, બાહ્ય છે, બાહ્ય છે. અને જગદીશનો જો માર્ગ હોય તો આભ્યંતર વત્તા બાહ્ય, આભ્યંતર વત્તા બાહ્ય, આભ્યંતર વત્તા બાહ્ય છે. અને જ્યાં પૂર્ણતાએ પહોંચે એ જગદીશનો સદા માટે. સમજી ગયા? સ્વયંભૂ સ્વયંભૂ સ્વયંભૂ, સ્વસ્વભાવ સ્વસ્વભાવ સ્વસ્વભાવ, અંદરનો 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 માર્ગ છે. હવે જ્યારે જ્યારે આપણને માનવનો ભાવ મળ્યો, આ ભવે જ મળ્યો છે ન માનો, અનંતા ભાવોમાં અનંતા માનવના ભાવો મળ્યા હશે, તો એ સમયે આ ભગત નાનો હોય ને ત્યારે એને ખબર ન પડી કે શરીર મળ્યું છે તે પહેરવા માટે ચડ્ડી જોશે, બુસ્કોટ જોશે, ખાનપાન જોશે, પાણી જોશે, રહેવા માટે મકાન જોશે. આને કંઈ ખબર પડી? બચ્ચો નાનો છે, નાનો છે, નાનો છે, માની ગોદમાં છે, માની ગોદમાં છે, માની ગોદમાં છે. તો જ્યાં થોડોક શુદ્ધ સમજમાં આવી છે તો જોજો, મને પાણી જોઈએ છે, મને પતાસું જોઈએ છે, મને ગોળ જોઈએ છે, મને ખીચડી જોઈએ છે, મને દૂધ જોઈએ છે, મને કપડાં જોઈએ છે, મને મા જોઈએ છે, મને બાપ જોઈએ છે. હવે સમજણો થયો છે ને? જેમ જેમ એની સમજણ આગળ આગળ વધતી જશે તેમ તેમ જોજો એને આશાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ વધતી જવાની, વધતી જવાની, વધતી જવાની. મમ્મી, આપણે આવડા નાનકડા ઘરમાં રહીએ છીએ તો આપણને મોટું ઘર જોઈએ છે, મોટું ઘર જોઈએ છે, મોટું ઘર જોઈએ છે. બોલે કે ન બોલે? આપણે હાવ સામાન્ય સ્થિતિના છીએ, આપણે આગળ આવવું છે, આગળ આવવું છે, આગળ આવવું છે, ધનવાન બનવું છે, ધનવાન બનવું છે, ધનવાન બનવું છે. બોલે કે ન બોલે? તો મારે એ કહેવું છે, એને જેટલું આવડતું હોય એટલું બોલે. સમજી ગયા છો? તો આ જીવાત્મા ગમે એટલું બોલતો હોય ને, એ કહેવું હોય ને, એ દરેક ચીજ બોલે છે, ઉદયના ઘરની જ બોલે છે. મને રિદ્ધિ જોઈએ, સિદ્ધિ જોઈએ, સમૃદ્ધિ જોઈએ, સાધનો જોઈએ, સગવડતા જોઈએ, ઇજ્જત જોઈએ, આબરૂ જોઈએ, નામના જોઈએ, કામના જોઈએ, પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ. સમજી ગયા છો? એને જેટલું માગવું હોય એટલું માગે. તો બધું ઉદયના ઘરનું છે, ઉદયના ઘરનું છે, ઉદયના ઘરનું છે. જે જીવાત્મા અનંત કાળથી આ સંસારની અંદર જગતમાં જ રહ્યો છે, જગતપતિના માર્ગનું જ્ઞાન ભાન છે જ નહીં, તો એ જીવાત્મા માગી માગીને શું માગવાનો છે? સમજી ગયા છો ભાઈ? તો ઉદયના ઘરમાં રહેનારો જીવાત્મા જ્યાં સુધી સંત સમાગમમાં જાગે નહીં ત્યાં સુધી ઉદયનું પૂંછડું છોડે જ નહીં, છોડે જ નહીં, છોડે જ નહીં. હવે ઝૂંપડામાંથી એને બંગલો થઈ ગયો છે, છતાં આ ગામ બહુ નાનું પડે છે, નાનું પડે છે, નાનું પડે છે. મોટા શહેરમાં જાઓ છો, મોટા શહેરમાં જાઓ. સમજી ગયા છો? અહીંયા મોટો રાજમહેલ બાંધ્યો છે, હોઈ શકે છે, પરંતુ જોજો અનંતકાળનું આ જીવાત્માનું રટણ, અનંતકાળનું આ જીવાત્માનું ઘોલણ ઘૂંટણ, ઉદયના ઘરનું, ઉદયના ઘરનું, ઉદયના ઘરનું, પુણ્યના પ્રભાવનું, પુણ્યના પ્રભાવનું, પુણ્યના પ્રભાવનું. જે કંઈ એને મળશે, એને રોટલો પણ મળશે, એને ઓટલો પણ મળશે, એને ઇજ્જત મળશે, એની આબરૂ મળશે, નામના મળશે, કામના મળશે. પરંતુ કોના પ્રભાવે? મારા પ્રભાવે, તમારા પ્રભાવે, એના પુણ્યના પ્રભાવે. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, આ જીવાત્માએ આજ સુધી આશા, ઈચ્છા, અપેક્ષા જેટલી જેટલી રાખી છે એ પુણ્યના પ્રભાવના જ ફળની આશા, ઈચ્છા, અપેક્ષા રાખી છે.
તો હવે એક બીજો માર્ગ છે, એક બીજો માર્ગ છે. જમાનો જાગવાનો છે, ક્રિયામાં લાગવાનો છે, તિમિરને ટાળવાનો છે, પ્રકાશને પામવાનો છે. જમાનો જાગવાનો છે, ક્રિયામાં લાગવાનો છે. જો માનવના ભવમાં આવી ગયા છીએ તો જગતના માર્ગ ઉપર તો અનંતકાળથી આ જીવાત્મા ભવ ભ્રમણ કરી છે. પરંતુ ભવ ભ્રમણ જો અટકાવવું છે તો જગતપતિનો માર્ગ છે, જગતપતિનો માર્ગ છે, જગતપતિનો માર્ગ છે. જગદીશનો માર્ગ, જગદીશનો માર્ગ, જગદીશનો માર્ગ છે. માર્ગ ક્યાં છે, માર્ગ ક્યાં છે, માર્ગ ક્યાં છે? તો જોજો, ઉદયના બધા જેટલા રસ્તા હશે એ બધા બહારના હશે, બહારના હશે, બહારના હશે. જગદીશના જેટલા રસ્તા હશે એ શરૂઆત આભ્યંતરથી થશે. એનો ઓજ તેજ બહારના પ્રકાશ ઉપર પડશે. સમજી ગયા છે? એનું ઓજ તેજ બહાર આવે. પરંતુ જગદીશનો માર્ગ અંદરનો છે, અંદરનો છે, અંદરનો છે. તો અંદરનો માર્ગ જ્યાં સુધી જાણવામાં ન આવે, માનવામાં ન આવે, ત્યાં સુધી કોઈ જીવાત્મા અંદરનો માર્ગ માણી શકતો નથી. અંદરનો માર્ગ પહેલા જાણવો જરૂરી છે, બીજા નંબરમાં માનવો જરૂરી છે. અને જે જીવાત્મા જગદીશના માર્ગને જાણે છે અને માને છે એ આવતીકાલે ગુરુ કૃપાએ જગદીશનો માર્ગ માણવાનો, માણવાનો, માણવાનો છે. હવે અનંતકાળથી આ જીવાત્મા ઉદયના માર્ગમાં છે કે આત્માના માર્ગમાં છે, ઉદયના માર્ગમાં છે કે આત્માના માર્ગમાં છે, પોતાનો નિર્ણય પોતે કરી લેવો જરૂરી છે. અને આપણામાંથી ઘણા બંધુઓ, ઘણા બહેનો નીચેથી ઉપર આવ્યા છે. ભાઈ, ગઈકાલે નિર્ધન હતા, આજે ધનવાન થઈ ગયા છે. ગઈકાલે ગામડામાં હતા, આજે શહેરવાસી બની ગયા છે. ગઈકાલે અભણ હતા, આજે બધા ભણેલા બની ગયા છે. આ બધાનો અનુભવ આપણને છે. હવે હું એમ કહું, બહારના ક્ષેત્રમાં ગમે એટલા આગળ આવ્યા, જોજો, બહારના ક્ષેત્રમાં પુણ્યના પ્રભાવે ગમે એટલા આગળ આવ્યા, ગમે એટલા આગળ આવ્યા, ગમે એટલા આગળ આવ્યા છે, તો દેખાય બહારથી સુખી છે. બહારથી દેખાય શું? કે સુખી છે, સુખી છે, સુખી છે. પરંતુ આજ સુધી રિદ્ધિ મળી, સિદ્ધિ મળી, સમૃદ્ધિ મળ્યા, સાધનો મળ્યા, સગવડતા મળે, ઇજ્જત મળી, આબરૂ મળી, નામના મળી, કામના મળી, પરંતુ કોઈને સુખ, શાંતિ, સમાધિ મળી? સમજી ગયા છો? સુખ, શાંતિ, સમાધિ મળ્યા તો ઉદયના માર્ગે જે જે ચીજ મળે છે એ પુણ્ય પ્રભાવે, પુણ્ય પ્રભાવે, પુણ્ય પ્રભાવે મળે છે. સુખ, શાંતિ ને સમાધિ પુણ્ય પ્રભાવે મળતા નથી. પાપ પ્રભાવે ટળે ખરા, પરંતુ પુણ્ય પ્રભાવે મળે નહીં. સમજી ગયા છો? તો જે જીવાત્માએ સુખ, શાંતિ ને સમાધિ જોઈએ છે તો પહેલા નંબરની અંદર પુણ્યના પ્રભાવે જે રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, સાધનો મળ્યા છે, પુણ્યનો પ્રભાવ સ્વાશ્રિત નથી, પરાશ્રિત છે. સ્વસ્વભાવ નથી, વિભાવનું ફળ છે. પુણ્ય પ્રભાવ એ સ્વભાવનું ફળ નથી, વિભાવનું ફળ છે. તો એક બાલુડાને હારાને ખબર પડે છે કે મને રમકડું જોઈએ છે, રમકડું જોઈએ છે, રમકડું જોઈએ છે, અને બચ્ચો, ઘરનો બચ્ચો પણ રમકડું માગે છે. આજ સુધી સુખ, શાંતિની સમાધિ જેના માધ્યમે આવવા વાળા છે, જેના માધ્યમે મળવા વાળા છે, એ આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કોને કરી? આત્મિક જ્ઞાનની માગણી કોને કરી? આત્મિક પ્રતીતિની યાચના કોને કરી? આત્મિક સ્થિર સ્વભાવ, ઉપયોગની સ્થિરતા, જ્ઞાનના બળના પ્રભાવે ઉપયોગની સ્થિરતા, આજે યાચના કોને કરી? ભાઈ, સુખ, શાંતિને સમાધિ મળતા હોય તો બાહ્ય સાધનોના માધ્યમે મળતા નથી, મળતા નથી, મળતા નથી. સુખ, શાંતિને સમાધિ મળતા હોય તો આત્મિક જ્ઞાન, આત્મિક દર્શન,
અને આત્મ સ્વભાવમાં સ્થિરતા. જે જીવાત્મા ત્રણ ચીજ મેળવી લે છે, પછી બહારમાં ઉથલ પાથલ ગમે એટલી થાય. જોજો, સાથે રહેવું સહેલું છે, પરંતુ આનું માનસ સહન કરવું અઘરું છે. સમજી ગયા છો? સાથે રહેવું સહેલું છે, પરંતુ આની જે પ્રકૃતિ છે એનું પાચન થવું મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. એટલે પાચન શક્તિ, જો પેટની પાચન શક્તિ છે તો બોલનારા બોલે છે, આ ગમે એટલા પાણાના પાણા ખાઈ જાય તો પાણા પચાવી દે છે. બોલનારા બોલે છે ભાઈ, શું કામ? એની પેટની પાચન શક્તિ જોરદાર છે. તો ગમે એટલું ખાય તો પચી જાય છે, પચી જાય છે, પચી જાય છે. એટલે જેની જ્ઞાન શક્તિ જોરદાર હોય છે એને ગમે એવી ઉલઝનો આવી, સમજી ગયા છો, ગમે એવી સ્થિતિ પરિસ્થિતિ આવે તો જ્ઞાન શક્તિ જોરદાર છે તો દેવકૃત હોય તો દેવકૃત, માનવકૃત હોય તો માનવકૃત, તિર્યંશકૃત હોય તો તિર્યંશકૃત ઉપસર્ગ એને પચી જાય છે, પચી જાય છે, પચી જાય છે. તો આજ સુધી આપણને બધાને માનવના ભાવ અનંતી વાર મળ્યા છે. અને માનવનો ભાવ મળ્યા પછી, સહેજ શુદ્ધ સમજમાં આવ્યા પછી આ ભગત કહી રહ્યો છે કે અત્યારે બધા ભણે છે, ભણવાનો જમાનો છે, ભણવાનો જમાનો છે, ભણવાનો જમાનો છે, તો મારે ભણવું છે, મારે ભણવું છે, મારે ભણવું છે. બચ્ચાઓને ધૂન લાગે છે તો હારો ભણે છે, ડિગ્રી મેળવે છે, પરંતુ ડિગ્રી મેળવ્યા પછી દુઃખ દૂર કેટલું થયું છે. એક નાની ઉલઝન આવે છે તો ડિગ્રી વાળાની ડગરી ચસકી જાય છે કે નહીં ભાઈ? કેમ? એની પાછળનું કારણ તો આ જ વાતમાં ઘર વસાવવું છે તો ઘરની અંદર બધા સાધનો વસાવતા આવડે છે, પરંતુ સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સમાધિ જોઈએ છે, તો જ્ઞાનનો દીપ પ્રગટાવતા કોને આવડે છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરતા કોને આવડે છે? અને ગમે તે નાની ઉલઝન હોય કે મોટી ઉલઝન હોય, એક ઉલઝન હોય કે અનેક ઉલઝનો હોય, ઉલઝનો બધી ઉદયના ઘરની જ રહેવાની છે. આત્માના ઘરની અંદર ઉલઝનનો અભાવ છે. જગદીશના સ્વભાવમાં ઉદયનો અભાવ છે અને ઉદયના સ્વભાવમાં જગદીશનો અભાવ છે. સમજી ગયા છે? ઉદયના સ્વભાવમાં ઉકળાટ સિવાય કાંઈ ન હોઈ શકે. નાનો હતો, મમ્મી મળતા નહોતા તો ઉકળાટ ને ઉકળાટ, ઉકળાટ ને ઉકળાટ, ઉકળાટ ને ઉકળાટ. સમજી ગયા છો? આજે ભગત મોટો થઈ ગયો છે તો એક અભિપ્રાય આગો પાછો થાય છે તો ઉકળાટ ને ઉકળાટ, ઉકળાટ ને ઉકળાટ, ઉકળાટ ને ઉકળાટ. તો સુખ શાંતિ સમાધિ મળતા કેમ નથી? તો એની પાછળનું મૂળ કારણ છે કે ઘરની અંદર જો સાધનો વસાવવા છે તો પુણ્યના પ્રભાવે વસાવાય છે. અને સુખ શાંતિની સમાધિ જોઈએ છે તો વ્યક્તિને વસ્તુના માધ્યમે સુખ શાંતિ સમાધિ ક્યારેય નહીં મળે. આ તો બહુ ડાયો છે, આ બહુ સૂઝવાળા છે, આ બહુ સમજણા છે, આ બહુ સુજ્ઞ છે, આ બહુ વિવેકી છે. મને મારા સહવર્તીઓ બહુ અનુકૂળ મળ્યા, બહુ અનુકૂળ મળ્યા, બહુ અનુકૂળ મળ્યા. બોલનારા બોલે છે, સાંભળનારા સાંભળે છે, પરંતુ એકાદો આઘો પાછો થાય. સમજી ગયા છો ભાઈ? ઉદયનો પ્રભાવ છે ભાઈ, આ તો ઉદયનો પ્રભાવ. આ બહુ ડાયા હતા, સૂઝવાળા હતા, સમજવાળા હતા, સુજ્ઞ હતા, વિવેકી હતા, પરંતુ એકાદો આઘો પાછો થાય તો આ દરિયાની અંદર ઘમસાણ મચી જાય છે કે નહીં ભાઈ? તો બધા ડાયા હતા તો સુખ આપવું જોઈએ. ઉદયના ઘરની અંદર સુખ આપવાની તાકાત નથી. ઉદયના ઘરમાં સાધન આપવાની તાકાત છે. ઉદયની શક્તિ હોય તો સાધનો લઈ લે છે, ઉદયની શક્તિ હોય તો સાધનો આપી દે છે. પરંતુ જ્ઞાન સુખ આપે છે, અજ્ઞાન દુઃખ આપે છે. ચેતનની શ્રદ્ધા દર્શનના ઘરનું સુખ આપે છે
અને દર્શન ચેતનની અપ્રતીતિ એ દુઃખ આપે છે, દુઃખ આપે છે, દુઃખ આપે છે. સ્વભાવમાં સ્થિરતા એ સદા માટે સુખ, સદા માટે સુખ, સદા માટે સુખ. અને સ્વભાવની અંદર અસ્થિરતા, દુઃખ સિવાય કાંઈ નહીં, દુઃખ સિવાય કાંઈ નહીં, દુઃખ સિવાય કાંઈ નહીં. તો સુખનું સાધન હોય તો જગત નથી, જગતપતિ છે. જગતના જીવો એ સુખનું સાધન નથી, જગદીશ એ સુખનું સાધન છે. તો જગદીશના માર્ગે વળવું જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. ખુલ્લા દિલ કહું, આજે હું ઉલ્લાસમાં છું, આજે હું ઉમંગમાં છું, આજે હું ઉત્સાહમાં છું, આજે આનંદમાં છું. વક્તવ્ય આપવું એ કોઈ નાની સૂની બાબત નથી. અને આગમ પદ્ધતિએ આગમને દ્રષ્ટિમાં રાખીને બોલવું એ આકાશના તારા તોડવા બરોબર છે. ગુરુની કૃપા હોય તો થાય છે. છતાં આજે હું ઉલ્લાસમાં છું, ઉમંગમાં છું, ઉત્સાહમાં છું, આનંદમાં છું. એની પાછળનું કારણ કે જગતના જીવો સાથે તો જ્યારથી સંસારની તિલાંજલિ આપી, સાધુ અવસ્થા સ્વીકારી, ત્યાં સુધી જગતના જીવો સાથે તો ઘણીવાર બોલ્યો, ઘણીવાર બોલ્યો, ઘણીવાર બોલ્યો. જ્યારે રામાદાદા હાજર હતા ને ત્યારે ગુરુ મારા પરમાત્મા, ગુરુ મારા પરમાત્મા, ગુરુ મારા પરમાત્મા છે. તો એ પરમાત્માની હાજરીમાં એટલા વર્ષો વક્તવ્ય આપવાનું બન્યું હશે. પરંતુ આ પારલા આવ્યા પછી ક્યારેક ક્યારેક સભામાં જગદીશ આવી જાય. સમજી ગયા છો ભાઈ, સમજી ગયા છો ભાઈ. તો મારે વાત એ કરવી છે, આજે હું આટલો પ્રફુલ્લિત છું એની પાછળનું કારણ જગત સાથે, જગતના જીવો સાથે વાતો કરવી એ ન્યારી છે. પરંતુ જગદીશની હાજરીમાં જગતપતિનું દર્શન કરાવવું એ સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી. એના માધ્યમે ચતુર્માસ આવવાનું બન્યું છે. એકના વિશ્વાસે જ અહીં સુધી પહોંચ્યા છીએ. કિશોરભાઈ નિમિત્ત એ 100% હું સ્વીકારું છું. પરંતુ આટલા વર્ષોનો મારો ઇતિહાસ છે. કોઈ પણ સતીરત્નોને અજાણ્યા ક્ષેત્રની અંદર ચાતુર્માસ મોકલવાના હોય, વિનંતી કરનાર 17 વાર વિનંતી કરે, તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ, તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ, તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ, ક્યારેય ઉચ્ચાર ના કરું. અને નકારાત્મક તો પ્રાય કરીને બોલવાની તૈયારી જ નહીં. પરંતુ એમ કરતા કરતા જો એક સજ્જનના દર્શન થઈ જાય, સમજી ગયા, સતીરત્નોને મોકલવાના છે, સંપ્રદાયની સુરક્ષા રાખવાની છે, તો એ સમય એકાદ આવા કોઈ સજ્જનના દર્શન થઈ જાય કે આ ભગત સજ્જન લાગે છે, સજ્જન લાગે છે, સજ્જન લાગે છે, તો આંખો વિચિન ચતુર્માસ આપી દો. એકના વિશ્વાસે આંખો વિચિન ચતુર્માસ આપી દો. જ્યાં સુધી આ જીવાત્માની વ્યવસ્થિત વિશ્વાસ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ. તો આજે હું ખુશ છું એની પાછળનું કારણ જગતના જીવો તો અનેક છે, જગદીશ એક છે. જગદીશના માર્ગમાં સુખ છે, જગતના માર્ગમાં દુઃખ છે. અને હજી આગળ વધીને કહેવું હોય તો કહું, જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન. તો જ્ઞાનની શોધ જ્ઞાની કરીશ, વિજ્ઞાની નહીં. જ્ઞાનની શોધ જ્ઞાની કરીશ. અને વિજ્ઞાન જે શોધ કરે છે એ સાધનોને શોધે છે, સાધનોને શોધે છે, સાધનોને શોધે છે. જ્ઞાની સ્વભાવને શોધે છે, વિજ્ઞાન સાધનોને શોધે છે. જ્ઞાની એકને શોધે છે, વિજ્ઞાન અનેક ઉદયના ઘરને શોધે છે, ઉદયના ઘરના ફળને શોધે છે. ઉદયને નહીં, ઉદયના ઘરના ફળને શોધે છે. આટલો ફેર છે ભાઈ. તો ટૂંકું ને ટચ સહેલું ને સર, જે જીવાત્મા જ્ઞાન તરફ વળશે, એટલે કે ઉદયનું પૂંછડું છોડીને જે જીવાત્મા આત્મા તરફ વળશે, પરિણતિનો પ્રાદુર્ભાવ ચેતનના માધ્યમે થાય છે, તો ચેતન તરફ વળશે ને પરિણતિ સુધારશે. આત્મા આ ભવ અને પર ભવ, ભવ ભવ શું